માંગરોળ નામ શેપા ગામે ખનીજ ચોરી પ્રશ્નને નિકાલ નામ આવતા ફરી ગ્રામજનો દ્વારા રોસપુર મામલતદારને આપ્યું આવેદનપત્ર। માંગરોળથી કમલ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। આજે માંગરોળ તાલુકાના શેપા ગ્રામજનો દ્વારા ફરી મામલતદારને આવેદનપત્ર આપી ગામના સરપંચ અને ખનીજ વિભાગના કર્મચારી પર પણ આક્ષેપ કર્યા હતા। શેપા ગ્રામ પંચાયતમાં બેસી જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના કર્મચારી દ્વારા સરપંચના કહેવા મુજબ ઓફિસમાં બેસી રોજકામ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। રોજકામમાં સહી કરવાનો ગ્રામજનોએ ઇનકાર કર્યો હતો। ફરી સોમવારે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી તળાવની માપણી કરી ખનીજ માફિયા સામે પગલાં લેવા માંગ કરી હતી, પણ આજ દિન સુધી કોઈ અધિકારીઓ તપાસમાં આવ્યા નથી। ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ ખનીજ તંત્રના પેટનું પાણી હલતું નથી। ગ્રામજનો દ્વારા પૂરતા પુરાવા ગ્રામજનો દ્વારા રજૂ કરવા છતાં અધિકારીઓ કોની લાજ શરમ કાઢી રહ્યા છે। અગાઉ પણ ખનીજ ચોરી મામલે શેપા અને હુસેનબાદ ગામે ખનીજ માફિયાના ચાલતા ટ્રેક્ટરની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેદનપત્ર આપ્યું હતું, પણ હજુ સુધી ખનીજ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવેલ નથી। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સાહેબ, શેપા ગામના અંદર 8 મહિનાથી ખનીજ ચોરી ચાલુ હતી ને એમાં છેલ્લા 2 મહિનાથી તો અણહદ આખું તળાવ અને આખું બધી ખોદી અને ભૂમાફિયાઓ લઈ ગયા છે। અમે 2 વખત આવેદનપત્ર આપેલા છે। સરકારી અધિકારીઓ સર્વે કરવા આવેલા છે। જે રાતના સમયે આવી સરપંચ હારે સાઠગાંઠ હોય, જે વસ્તુ હોય તે રાતના સમયે આવી પંચાયત ઓફિસે બેસી ચા પાણી નાસ્તો કરી ત્યાંથી સર્વે કરી ને એ લોકો ત્યાંથી વયા જાય છે, બરાબર। આમાં આ ખબર પડતા અમે ગામ લોકોએ ત્યાં જઈને ફોટા પાડેલા છે, સાબિતી કરેલું છે, તો એ એમ કહે કે અમે ખનીજ ચોરી જોવા આવેલા છે। તો ખનીજ ચોરીનું સ્થળ ક્યાં છે એ જે 2 સર્વે કરવા આવ્યા હતા એ અધિકારી મને આવી સીધા બાઇક ઉપર આવીને બતાવી દે તો એ આપણે એને જે કહીએ ને એ ઇનામ આપીએ। એ લોકો આવી જ રીતના છે ને જેને હારે મળેલા હોય તે રાજકીય માણસો જે તે મળેલા હોય એને હારે મળીને એ લોકો સાઠગાંઠ કરીને આવા ફંક્શન કરી ને ગામ લોકોને ડરાવી ધમકાવીને વયા જાય છે કે અમારો સર્વે થઈ ગયો ને આ છે ને